ગુજરાતમાં બહુમતીની સરકાર એટલે ભાજપ સરકાર, પરંતુ આજે તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ વિજય સર્કસ છે તે કોંગ્રેસનું છે. અને નવાઈની વાત તો એ છે કે આ બહુમતીની સરકારની વાતો કરનારી આ ભાજપ સરકારને એપીએમસીની ચૂંટણીમાં એક ઉમેદવાર ન મળ્યો. હા, એકદમ સાચી વાત છે. આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. ગુજરાત વિધાનસભાના માનનીય અમિતભાઈ ચાવડાની આગેવાનીવાળી કોંગ્રેસ પ્રેરિત પેનલ સામે ભાજપને ઉમેદવારી કરવા માટે ઉમેદવાર સુદ્ધા ન મળ્યો અને આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ પેનલને બિનહરીફ વિજેતા આ પેનલ થઈ છે ને તેનું વિજય સર્કસ તમે જોઈ રહ્યા છો. આજે પણ નેતા પ્રજા વચ્ચે જતા હોય, પ્રજામાં આજે પણ નેતાનું માન હોય, તેનું ઉત્તમ ઉદાહરણ આ આંકલાવની એપીએમસી ચૂંટણીમાં જોવા મળ્યું છે. આજના કોંગ્રેસી નેતાઓએ આ જોઈને મજબૂત થવું જોઈએ. કોંગ્રેસની જીત થઈ છે એપીએમસીમાં.